સુરતની જીવાદોરી સમાન તાપી નદી આજે ગંભીર દૂષણની પીડામાં છે. પાણી સમિતિના વાઇસ ચેરમેન અને ભાજપના કોર્પોરેટર કૃણાલ સેલરે તાપી નદીની દયનીય સ્થિતિ અંગે ચિંતાજનક માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે ડ્રોન સર્વેલન્સ દ્વારા કરવામાં આવેલા તાજેતરના સર્વેમાં તાપી નદીના 3 કિલોમીટર વિસ્તારમાં એક દારૂની ભઠ્ઠી, 3 કેમિકલના આઉટલેટ અને એક ગેરકાયદે તબેલો છે, જેથી નદીમાં સીધું જ ઝેરી પદાર્થ કેમિકલ આઉટલેટ છોડે છે અને જેનાથી નદીનું પાણી દૂષિત થઈ ગયું છે, જેના સ્મરણ માત્રથી પાપ ધોવાય તેવી પુણ્ય સલીલા માં તાપી નદી અત્યારે પ્રદૂષિત થઈ રહી છે. પાણી સમિતિના વાઇસ ચેરમેને હોડીમાં બેસીને રાંદેર અને અઠવા ઝોનમાં દૂષિત પાણી શા માટે આવી રહ્યું છે તે સર્વે કરવા નીકળ્યા હતા. તાપી નદીના 3 કિલોમીટર રેન્જમાં જ્યારે સર્વે કર્યો ત્યારે જાણવા મળ્યું કે એક દારૂની ભઠ્ઠી, 3 જગ્યાએ કેમિકલના આઉટલેટ અને એક જગ્યાએ ગેરકાયદે તબેલો છે, જેના કારણે તેમણે જણાવ્યું કે તાપી નદીના પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદી આજે ગંભીર દૂષણની પીડામાં છે. પાણી સમિતિના વાઇસ ચેરમેન અને ભાજપના કોર્પોરેટર કૃણાલ સેલરે તાપી નદીની દયનીય સ્થિતિ અંગે ચિંતાજનક માહિતી આપી છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે તાપી નદીમાં કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે તાપી નદીના પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. ફક્ત એટલું જ નહીં, ઇન્ટેક વેલથી લઈ છાપરા ભાઠા સુધી જ્યારે સર્વેની કામગીરી કરવામાં આવી ત્યારે તાપી નદીથી તીવ્ર દુર્ગંધ પણ આવતી હતી. જ્યારે ત્યાં તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે કેમિકલ યુક્ત પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે. ડ્રોનની મદદથી સર્વેની કામગીરી કરાઈ હતી. ડ્રોન દ્વારા તમામ કારણો જાણવા મળ્યા, જેના કારણે તાપી નદી દૂષિત થઈ રહી છે અને તેની ગુણવત્તા ઓછી થઈ રહી છે. શહેરના રાંદેર અને અઠવા ઝોનમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણીની સમસ્યાઓ અંગે ફરિયાદો થઈ હતી. કેટલાક દિવસોથી સુરત શહેરમાં અને વિશેષ રાંદેર ઝોન વિસ્તારમાં અને અઠવા ઝોન વિસ્તારમાં ગંદા પાણીની ખૂબ જ રાવ ઉઠી હતી. અમે રાંદેર ઇન્ટેક વેલમાં તપાસ કરી, રાંદેર વોટર વર્ક્સમાં તપાસ કરતાં માલુમ પડ્યું કે પાણી જે નદીમાંથી જે આવે છે તે ક્યાંક ને ક્યાંક ગંદુ આવે છે, જેના કારણે અમે બોટમાં અમે સર્વે કરવા નીકળ્યા હતા. સમિતિના અધ્યક્ષના આદેશ અને અમારા મેયરશ્રીના માર્ગદર્શન હેઠળ અમે સમગ્ર તાપી નદીમાં જ્યાં જ્યાં ઇન્ટેક વેલ છે ત્યાં અમે સર્વે કરવા નીકળ્યા હતા. પરંતુ ત્યાં સર્વે કરતાં માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ હાલ પણ ડ્રેનેજના ભૂટિયા કનેક્શન છે, જે આઉટલેટ નદીમાં જેનું પાણી ગંદુ પાણી આવે છે. તે સિવાય એક ચોંકાવનારું જે માલુમ પડ્યું છે કે કેટલીક જગ્યાએ દારૂની ઇલીગલ ભઠ્ઠીઓ પણ છે, જે ગેરકાયદેસર રીતે કેટલાક ઇસમો દ્વારા ચલાવવામાં આવે છે નદીની વચ્ચોવચ્ચ ટાપુમાં. અને એ જગ્યા પર એમનું કેટલાક માછીમારો અને નાવિકોનું એવું પણ કહેવું છે કે એ જે ઇસમો છે જે રાતના દારૂ બનાવે છે અને ત્યારબાદ જે દારૂનો વધેલો જે જથ્થો હોય તે નદીમાં જ નાખી દેતા હોય છે, જેના કારણે પણ નદી આપણી અશુદ્ધ થાય છે. આ અંગે પાણી સમિતિના વાઇસ ચેરમેન કૃણાલ સેલરે જણાવ્યું હતું કે રાંદેર ઝોન વિસ્તાર અને અઠવા ઝોન વિસ્તારમાં ખૂબ જ ગંદા પાણીની સમસ્યાના પ્રશ્નો ઊભા થયા હતા. અમારી સમિતિની બેઠકમાં આ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. સમિતિના અધ્યક્ષ હિમાંશુભાઈ રાહુલજીએ આ સમસ્યા માટે તપાસના આદેશ પણ કર્યા હતા. મને સૂચના આપવામાં આવી હતી કે આ અંગે જરૂરી તપાસ કરવામાં આવે. અમારી ટીમ દ્વારા રાંદેર ઇન્ટેક વેલ ઉગત સાઇડમાં તપાસ કરતા જાણવા મળ્યું કે તાપી નદીમાં પાણીની ગુણવત્તા સારી ન હોવાના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે. એ હાલમાં તો મને વિશેષ ખ્યાલ નથી કે કયા હદ વિસ્તારમાં આવે છે, પરંતુ ગત રોજ જ અમને માલુમ પડ્યું છે. આ વિશે અમે મેયરશ્રીને, અમારા પ્રદેશ પ્રમુખ અને જલસંચય કેબિનેટ મંત્રી શ્રી પાટીલ સાહેબને, સાંસદશ્રીને, મુકેશભાઈ દલાલશ્રીને અને ધારાસભ્યશ્રીને અને કમિશનરશ્રીને રજૂઆત કરશું. કલેક્ટરને પણ રજૂઆત કરશું અને પોલીસ કમિશનર પર રજૂઆત કરશું, જેથી કરીને અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ પર રજૂઆત કરશું, જેથી કરીને તાપી નદી કિનારે જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ છે, ઇલીગલ રીતે જેટલા પણ એક્ટિવિટી ચાલે છે તેની પર આપણે દબાણ લાવીને, અંકુશ લાવીને બંધ થાય, જેથી કરીને શહેરીજનોને સારું પાણી આપી શકાય. તેમણે વધુમાં કહ્યું કે અમે હોડીમાં તાપી નદીના સર્વેની કામગીરી હાથ ધરી. સર્વે દરમિયાન માલુમ પડ્યું કે ઘણી જગ્યાએ જે ગેરકાયદે તબેલાઓ છે તેના કારણે જે વેસ્ટ મટીરિયલ એટલે કે છાણ વગેરે ગેરકાયદે તાપી નદીમાં ઠાલવવામાં આવે છે. કેટલીક જગ્યાએ કેમિકલયુક્ત પાણીના આઉટલેટ પણ અમને જોવા મળ્યા. કેમિકલયુક્ત પાણી તાપી નદીમાં આવે છે, જેના કારણે પાણીની ગુણવત્તા પર અસર પડી છે.
કેટલીક જગ્યાએ દારૂની ભઠ્ઠીઓ જોવા મળી છે. સમાજના માછીમારો દ્વારા માલુમ પડ્યું છે કે દારૂની ભઠ્ઠીઓના જે વેસ્ટ મટીરિયલ છે તે પણ તાપી નદીના પાણીમાં જ ઠાલવવામાં આવે છે. પાણીની ગુણવત્તા બગડી છે, જેના કારણે ગંદા પાણીની સમસ્યા ઉદ્ભવી છે. અમે આ અંગે મેયર અને કમિશનરને રજૂઆત કરી છે અને આવનારા દિવસોમાં કેન્દ્રીય જળ સંચય મંત્રી CR પાટીલને પણ રજૂઆત કરવાના છીએ. એક તો મારો સમાજ પણ માછીમાર સમાજ છે અને વર્ષોથી હું આ નદી સાથે જોડાયેલો છું. એટલે કેટલીક એક્ટિવિટી હોય તો એનો અંદાજ હતો કે આ રીતનું ચાલતું હોઈ શકે છે. આગળ પણ અમે એક રીતનું અભિયાન લીધું હતું, જેમાં કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ નાખીને માછીમારી કરતા હતા, જેની અમે કલેક્ટરમાં રજૂઆત કરીને એ ઇસમોને પકડીને અમે પોલીસે સોંપ્યા હતા. એ રીતે હાલ પણ અમે આ ઓપરેશન લીધું હતું, જેથી કરીને આ રીતનું માલુમ પડ્યું છે અને એના પણ હવે રજૂઆત કરશું. દ્રશ્યમાં તમે જોયું કે તાપી નદી હાલ ખાડી બનતી જઈ રહી છે. કેમિકલ યુક્ત ગંદુ પાણી આજથી નહીં પરંતુ ઘણા સમયથી ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે આજે લોકોના ઘરોમાં આવતું પાણી દૂષિત અને જીવાતવાળું આવી રહ્યું છે. આ ગટરનું અને કેમિકલ યુક્ત પાણી સીધું તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે. આ દ્રશ્યો પાણી સમિતિના વાઇસ ચેરમેને જ જાહેર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઘણી જગ્યાએ દારૂની ભઠ્ઠીઓ પણ મળી છે, એટલે કહી શકાય કે ક્યાંક પોલમપોલ થઈ ગઈ છે. કરોડો રૂપિયાનું આંધણ રાંધવા છતાં પણ તાપી નદી ચોખ્ખી બનતી નથી. પહેલા જળકુંભી અને ત્યાર પછી હવે આ પાણીની ગુણવત્તા ઓછી થવાથી તાપી નદી પર થતા ખર્ચાઓ મામલે સવાલો ઉઠી રહ્યા છે કે કરોડો રૂપિયાનું આંધણ મુકાય છે, પરંતુ ક્યાં સુધી પાણીની ગુણવત્તા સારી નહીં આવે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.